हाँ चलो हाँ चिंता कर नहीं चालो 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 बेटा बेटा रेडी है बताओ हाँ चलो जी साहब आज ની ઘટના मुकेश कुमार जसवंतभाई पटेल રહેવાસી જાખરિયા નાવલી રોડ તાલુકો જિલ્લો આણંદ નાવે તારીખ 9/2/2026 રોજ આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ રજીસ્ટર કરેલી કે તેમના દીકરા તથા સાહિદને અમેરિકા મોકલવાનું કહી વિશ્વાસ સંપાદન કરી એડવાન્સમાં પૈસા લેવામાં આવશે નહીં, જ્યારે અમેરિકા પહોંચી જાય ત્યાર પછી જ તેને પૈસા આપવામાં આવશે તેવો વિશ્વાસ સંપાદન કરી અને તેમના બાળકોને તારીખ 1/2/2026 રોજ અમેરિકા મોકલવાના બદલે દિલ્હીથી અઝરબૈજાન મોકલી આપેલા અને આરોપીઓ મમતા જીતેશ ગાવિત, કેતન સોની, પવન સાજીદ હુસૈન તથા બાબા ખાને ગુનાહિત કાવતરું રચી બંને સાહેદોને ઇન્ડિયાથી અમેરિકા મોકલવાના બદલે દિલ્હીથી અઝરબૈજાન ખાતે મોકલી આપી તેઓને ત્યાં અજાણી જગ્યાએ લઈ જઈ તેમને માર મારી, તેમને બાંધી દઈ, મોઢામાં ડૂચો મારી અને ભોગ બનનાર બંને સાહેદો છે એના પેરેન્ટ્સને વિડીયો કોલ કરી તેને માર મારતા બતાવી અને તેઓ પાસેથી 65 લાખ રૂપિયાની ખંડણી વસૂલ કરેલી. ત્યાર પછી પણ આ પૈસા તારીખ 8/2/2026 સુધી ભોગ બનનાર બંને સાહેદોના વાલીઓએ આ પૈસા મોકલી આપેલ હોવા છતાં ફરીવાર વિડીયો કોલ કરી અને જો વધુ પૈસા નહીં મોકલવામાં આવે તો તેમના અંગો વેચી અને માનવ તસ્કરી કરશે અને મારી નાખશે તેવી ધમકી આપી તેઓને મુક્ત કરેલા નહીં, જેથી આ બાબતે મુકેશભાઈએ ફરિયાદ આપતા આણંદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ગુનો અત્યંત સંવેદનશીલ હોય અમદાવાદ રેન્જના પોલીસ મહાનિરીક્ષક શ્રી વિધિ ચૌધરી સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી જીજી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સદર ગુનાની શરૂઆતથી તપાસ એલસીબી પીઆઈ બ્રહ્મભટ્ટ સાહેબને સોંપેલી હતી. આ ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક સીઆઈડી ક્રાઇમ મારફતે, હોમ ડિપાર્ટમેન્ટ મારફતે વિદેશ મંત્રાલયનો સંપર્ક કરવામાં આવેલો અને ભોગ બનનાર સાહેદોની વિગતો મેળવી તેમને મુક્ત કરવા માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવેલ. સાથે સાથે અન્ય આણંદ જિલ્લાના એમપી સાહેબ તરફથી પણ વિદેશ મંત્રાલયનો સંપર્ક કરી અને વિદેશ મંત્રી સાહેબને પણ આ બાબતે અવગત કરવામાં આવેલા, જેના ભાગરૂપે તમામ એજન્સીઓના સંયુક્ત પ્રયાસોથી બંને સાહેદોને અઝરબૈજાન ખાતેથી આરોપી પાસેથી મુક્ત કરવામાં આવેલા છે. તેમજ આ બંનેને પરત લેવાની હાલમાં તજવીજ ચાલુ છે, પરંતુ આ ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ છે તેઓ બાબતે પણ તેમને પકડવા માટે એલસીબીની ટીમે સંકલન હાથ ધરેલું હતું અને આરોપીઓ સંડોવાયેલા છે તે મુંબઈના હોય, જેથી એક ટીમ જે પીએસઆઈ એસઓ ચૌધરીને મુંબઈ મોકલી આપેલી. ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ તેમજ ટેકનિકલ એનાલિસિસ હાથ ધરી આ ગુનામાં સંડોવાયેલા આરોપીઓ મમતા જીતેશ ગાવિત તથા કેતન રમેશ કાંતિલાલ સોની તથા ડેનિયલ બાપિસ્ટ મોન્ટેરો તમામ રહેવાસી મુંબઈને અટક કરવામાં આવેલા છે. આ ત્રણેય આરોપીઓને આજરોજ નામદાર કોર્ટમાં રજૂ કરી અને તારીખ એમના 18/2/2026 સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે. આ ત્રણેય આરોપીઓની પૂછપરછ દરમિયાન તેઓ સાથે જે આરોપીઓ સંડોવાયેલા છે જે પૈકીના પવન, સાજીદ હુસૈન, બાબા ખાન ત્રણેય અઝરબૈજાન ખાતે રહી આ ગુનાને અંજામ આપેલો છે, તો તેઓના પૂરા નામ સરનામા મેળવી અને આંતરરાષ્ટ્રીય જે રેકેટ છે તેનો પર્દાફાશ કરવામાં એલસીબીને સફળતા મળેલ છે. ત્રણ બાકી આરોપીઓ છે ત્યાંના છે, ભારતના છે કે અન્ય? હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન જે આરોપીઓએ વિડીયો કોલ કરેલો હતો એ વોટ્સએપ કોલિંગનો ઉપયોગ કરેલો હતો. વોટ્સએપ કોલિંગ દરમિયાન જે એમના મોબાઈલ નંબર મળેલો છે જે વિદેશમાં સંચાલિત છે તે મોબાઈલ નંબર અને તેમના નીચે જે નામ આવેલા છે એ નામ ઉપરથી હાલમાં નામ નમૂદ થયેલા છે. તેમજ આ ગુનામાં સંડોવાયેલ મુખ્ય આરોપી મમતા જીતેશ ગામિતની ધરપકડ કરવામાં આવેલી છે. તેના ઇન્ટ્રોગેશન કરી અને એના પોલીસ રિમાન્ડ પણ મેળવવામાં આવેલ છે. તેના ઇન્ટ્રોગેશન કરી આ ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓના પૂરા નામ સરનામા મેળવી શક્ય હોય તો વિદેશ મંત્રાલયનો પણ સંપર્ક કરી આ તમામ આરોપીઓની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલ છે. કેટલા કલાક સુધી બંધક બનાવવામાં આવ્યા હતા અને મુક્ત કેવી રીતે કરવામાં આવ્યું? હાલ સુધીના ઇન્ટ્રોગેશન દરમિયાન સાહેદોની પૂછપરછ કરી છે. એમાં બંને સાહેદોને તારીખ 1/2/2026 રોજ દિલ્હીથી અઝરબૈજાન મોકલવામાં આવેલા હતા અને 3 તારીખથી લઈ અને 8 તારીખ વચ્ચે અલગ અલગ સમયે કોલ કરી
અને તેમને બંધક બનાવેલા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાઈ આવેલ છે. અજરબૈજાન પોલીસનો પણ કોઈ એમાં રોલ હતો? હાજી, અજરબૈજાન પોલીસે મુક્ત કરાવ્યા કે? આ બાબતે વિદેશ આપ સર્વેને ખબર છે, અજરબૈજાન હોવાથી વિદેશ મંત્રાલયનો અને અન્ય ગવર્મેન્ટ એજન્સીનો સંપર્ક કરી અને તેઓના અજરબૈજાન ગવર્મેન્ટ સાથે પણ સંકલન કરી સંયુક્ત પ્રયાસોથી આ ભોગ બનનાર બંને સાયદોને મુક્ત કરવામાં સફળતા મળેલ છે. આ બંને જે ભોગ બનનાર છે એ અત્યારે અહીંયા આવી ગયા છે કે ક્યાં સુધી આવશે? ના, એની હાલમાં એમને પરત લાવવા માટેની તજવીજ હાથ ધરેલ છે. એજન્ટો અને ભોગ બનનાર વચ્ચે સંપર્ક કેવી રીતે? આ બાબતે જે પ્રાથમિક પૂછપરછ છે એ દરમિયાન આ લોકોએ ટુરિસ્ટ વિઝા ઉપર જવાનું હોય એટલે જેને રેશિયો સારો હોય કે જે વિદેશ મોકલતા હોય એ રીતે એમને વાયા એમના દૂરના સંબંધી મારફતે મુંબઈના એજન્ટ એમને ટુરિસ્ટ વિઝા ઉપર અમેરિકા મોકલવાનું છે તે મુજબનો સંપર્ક કરેલો હતો અને સંપર્ક કર્યા પછી એડવાન્સમાં પૈસા નહીં લેવામાં આવે તે હૈયાદારના અને વિશ્વાસ આપેલો હતો અને એના કારણે આ બનાવ બનવા પામેલ છે. આજે પકડાયેલા આરોપી છે અત્યારે એમને અત્યાર સુધીમાં બીજા કોઈ આરોપીઓ સાથે ભોગ બનનાર સાથે કે બીજા કોઈ અન્ય લોકોને ત્યાં મોકલવા માટે કાર્યવાહી કરી હોય એવું? આરોપીઓની હાલમાં ધરપકડ કરેલી છે અને એની ઇન્ટ્રોગેશન કરીને આજરોજ રિમાન્ડ મેળવવામાં આવેલા છે. તારીખ 18/2/2026 સુધી રિમાન્ડ છે. આ રિમાન્ડ દરમિયાન તમામ મુદ્દાઓ બાબતે જેમ કે આ ગુનામાં અન્ય કોઈ વ્યક્તિઓ સંડોવાયેલા છે, આ અગાઉ અન્ય કોઈ વ્યક્તિઓને વિદેશ મોકલી અને એમને છેતરપિંડીનો ભોગ બનાવેલો છે કે નહીં, તેઓ અગાઉ કોઈ અન્ય સ્ટેટમાં કે આ ગુજરાત રાજ્યમાં કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે કેમ, તેમજ આ ફાઇનાન્સના પૈસા જે ખંડણીના પૈસા વસૂલ કરેલા છે તે પૈસા કોની પાસે છે અને કયા કયા માધ્યમથી ગયેલા છે, આ તમામ મુદ્દાઓ બાબતે રિમાન્ડ દરમિયાન આરોપીની પૂછપરછ કરવામાં આવનાર છે. પૈસા જે લાખો રૂપિયાની માંગણી કરી છે એ કેવી રીતે માંગણી કરી અને એ પૂછ્યા છે કે પછી વચ્ચેના પ્રશ્નો? આ બાબતે કુલ 65 લાખની માંગણી કરેલી હતી. એ 65 લાખ પૈકી આંગડિયાના માધ્યમથી અને ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી પૈસા આપેલ હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે. આ વિગત એમને જણાવેલી છે, પરંતુ આ બાબતે એવિડન્સ મેળવી અને તમામ પુરાવા મેળવવામાં આવશે. થેન્ક યુ.